હરેશભાઈ, હા બોલો. હલો. હા બોલો. હરેશભાઈ બોલો બધા. કોણ? હરેશભાઈ બોલો. હરેશભાઈ, હા હરેશભાઈ બોલો. કે મારે એક વાત થઈ હતી તો કોઈ અંગાથી કોઈ લગ્ન વખતની. હે? હાલો. હા બોલો. હા હરેશભાઈ બોલો ને. હા હરેશભાઈ બોલું. હા એટલે આમાં શું આપણે પેલું તમે કરો ને આપણે જે શું હપ્પાનું ના હગાઈનું ને એ બધું હા બરાબર કરો ને તમે. હા. હા તો આમાં શું આ ભાઈનું બાકી એટલે આપણે ડોક્યુમેન્ટ જોવી એમાં આપણે યુટ્યુબ ઉપર વિડીયો મૂકવાનું ને એ બધું કરો. હા તો ડોક્યુમેન્ટ તો જોઈએ જ ને. એટલે ડોક્યુમેન્ટમાં શું શું જુઓ? ડોક્યુમેન્ટમાં ફોટો ને બીજું કઈ નહીં. ફોટો, આધાર કાર્ડ એવું બધું ના, ખાલી ફોટો જુઓ? નહીં, ખાલી ફોટો ને તમારું નામ ને કેટલી ઉંમર છે એટલું લખીને આપી દેવાનું. ઉંમર અને એમનો ફોટો એમ ને? હા હા. બાયોડેટામાં એટલે મતલબ શું જોવો એમ કહું? બાયોડેટામાં તમારો ફોટો, તમારો ક્યાં રહ્યો છો, બરોબર, હા હા નામ, તમારું ઉંમર, આખું નામ, પપ્પાનું નામ, બધું. બરાબર. એટલે રહેવામાં તો ભાઈ અમદાવાદ રહે? અમદાવાદ રહીશ. હા, રહેવાનું અમદાવાદ રહે, બરોબર. એટલે આમાં શું આપણે જે પેલા મહેન્દ્રભાઈ કરીને ખરા ને એમને નંબર આપ્યો તો, એટલે ભાઈને શું બાકી કદાચ તો થયું નહીં, બરાબર. ઉંમર 40 વર્ષનો ભાઈ. 40 કેટલા? અરે 39 છે ઉંમર મારો. 39 વર્ષ. 39-40 જેવી છે, બરાબર. અને બાકી તો થયું નહીં, કશું જ નહીં. એટલે મતલબ એમને નંબર આપ્યો તો કે તમે જે કઈ ને કહેજો તમે, અને ફોટો ને કઈ તો ફોટો ને મોકલાવજો. આપણે મહેન્દ્રભાઈ ખરા ઓળખ્યા તમે? પેલા મહેન્દ્રભાઈ નાઈ છે. હા ઓળખી ગયો. હા તો એમને કીધું કે લગાવજો તમે, અને જે કઈ ને એ પ્રમાણે એમને કહેજો. ક્યાં સમાજ? બરાબર ને? એટલે હા, ક્યાં સમાજમાં બોલો? સમાજમાં તો દરજી. દરજી સમાજ. હા, દરજી સમાજ. પ્રોપર અમદાવાદમાં જ રહ્યો છો? ના, એટલે રહેવાનું આમ મમ્મી પપ્પા ને બધા ઊંઝા રહી. આ ભાઈ ઊંઝા જ રહેતો હતો, પણ કામ હવે તો અમદાવાદ સેટ થયો ભાઈ. અમદાવાદ શું કામ કરે? અમદાવાદ નથી કામ કરી. એટલે આપણે પેલા એમાં નોકરી, શોરૂમમાં કોઈક નોકરી કરે ભાઈ. શેના શોરૂમ છે? શોરૂમ એટલે આપણે પડદાનું ને એ બધું આવે ને આપણે એમાં. કેટલી સેલરી કેટલી છે ભાઈ? કેટલી સેલરી પગાર દીધો? 15,000 પગાર છે. 15,000 પગાર છે. અત્યારે અહીંયા અમદાવાદમાં બધા ફેમિલી સાથે રહી છે? રહેવામાં તો એ ભાઈના ભેગું રહે, ભાઈના ભેગું રહે. એના ભાઈ ભેગા? હા, ભાઈના ભેગું રહે. મતલબ હાલ એકલો હોય એટલે મતલબ અમદાવાદ ને ભાઈના ભાઈ એટલે શું સેટ થયો ને તે ભાઈ. એટલે મતલબ હાલ રહ્યો, પછી તો શું હોય એના રીતે પછી કરે એવું હોય તો વધુ આવ્યું નહીં મતલબ, પણ એને શું હોય આ નંબર આવે ને એટલે એમ કે આમાં સેટ થતું હોય ને તો વાત કરી જો વ્યવસ્થિત એવું હોય તો. એટલે એમને કીધું કે જે ફોન કરજો તમે, જે બાયોડેટા ને કઈ એમ તમે આપજો. ના, આધાર કાર્ડ કોઈ જરૂરી નથી. હા તો ભાઈ આ તમારે વોટ્સએપ ઉપર ફોટો ને જ મોકલવાનું. આ ફોટો મોકલવો પડે, ગામનું નામ લખીને મોકલવું પડે, ઉંમર કેટલી છે, એટલે બાયોડેટા બધું મોકલવાનું. વ્યવસ્થિત વાંધો ના આવે ને, વ્યવસ્થિત જ છે ને આ તો બધું. હા વ્યવસ્થિત. હું અમદાવાદ જ રહું છું ભાઈ. એવું એમ ને? હા ભાઈ તો એવું છે તમને મળશે. તમે કઈ બાજુ રહો? હું આપણે સરખેજમાં જ રહું છું ભાઈ. સરખેજમાં રહો? હા ભાઈ અમદાવાદ રહે. તું કઈ બાજુ રહી? આપણે ચાણક્ય રહે. હા ભાઈ એવું છે. હા તો બાજુમાં જ છે ભાઈ. ગમે હા તો ત્યારે. ભાઈ તમે, હા તો તમે કાલ મોકલાય ભાઈ વોટ્સએપ પર બધું. હા ભાઈ ભાઈને વાત કરાવવા દો ને. હા તો લો વાત લો, ચાલુ રાખજો. હા બોલો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આપણે ફેમિલીમાં કેટલા જણા છો તમે અત્યારે? હાલમાં જો અહીંયા મમ્મી પપ્પા ભેગું રહું, બરોબર. આજે આવ્યો તો ઊંઝા દર્શન કરવા માતાજી હાલ હોય, બરોબર. રહેવાનું એકચ્યુઅલી અમદાવાદ. બે ભત્રીજો ભાઈ ભાભી બે. રેવાનું તમારું ઊંઝા? તાલુકો કયો આવે? તાલુકો મહેસાણા આવે. તાલુકો તો જિલ્લો મહેસાણા આવે. બે પાટા એ થઈ ગયો મહેસાણા બે. આ તમારો પોતાનો જ નંબર છે? મારો પોતાનો. આ નંબર પોતાનો જ છે તમારો એમ કહું? ઓ પોતાનો મારો. નંબર બોલો તો લખી લઉં. મારો? હા નંબર બોલો તમારો. 97 260 260
97 ઓકે. તમારું નામ? દરજી મિતેશ. રાજનભાઈ? દરજી મિતેશ દરજી. નિતેશભાઈ દરજી. દરજી. આખું નામ તમારા પપ્પાનું નામ? દરજી પ્રવીણભાઈ. કરણભાઈ. તમે દરજી પોતે છો ને? દરજી પોતે જ છીએ એટલે જ ને. ઉંમર કેટલી તમારી છે? હા, તમારી ઉંમર કેટલી છે? મારી 39. 39. પેલા લગ્ન તો સગાઈ? સગન એ કોઈ થઈ ગઈ કશું થયું જ નહીં? ના. કેમ એટલો ટાઈમ લાગી ગયો? અમારે વાત થી નક્કી હોય એટલે બધું એકબીજા પગ વલસી પડતો કાપી નાખી. 3 વખત નક્કી થયું પણ બધું વાત ઉડી જાય. એવું છે. તો લગ્ન તો સગાઈ પેલા થયું જ નથી. હવે હા જેવો કેવા મળે શું કહો. એટલે તમારી સેલરી કેટલી છે તમારી અત્યારે? 15,000. 15,000 સેલરી. અને તમારા કેટલા ભાઈઓ કેટલા? 2 ભાઈ ને 1 બેન. 2 ભાઈ ને 1 બેન. બેન ભાઈ ને લગ્ન થઈ ગયા છે ને? તમે એકલા નાના છો ને? નાનો. તો જમીન બમીન છે? ના કશું નહીં જેવું જ કેવાનું. જમીન નથી? ના. ક્યાં સમાજમાં કરવાનું છે તમારે? જે હોય ચાલે. પાટણ વાળા હોય, બહાર સમાજ હોય. ગમે સમાજમાં ચાલે. હા તો તમારો ફોટો મોકલી દેજો. બરાબર? હા. અને બાયોડેટા મોકલી દો એટલે નામ બાપ ને એડ્રેસ તમારું ગામનું નામ બરાબર અને જોઈ લઉં હું પછી કોલ કરીશ તમને. સારું. એ જ.